જય માતાજી ફ્રેન્ડો ને બધાને આપણે નમન વિનંતી કરું છું. સાવધાન છે એનું કેવું એમ છે કે ડુંગરો નો ચડી. ડુંગરો નો ચડે ને તું પણ જોઈએ આપણે વિડિયોમાં બનાવે છે જોઈજો ચડી શું કે નહીં. ચાલો તો ચાલો મળીએ. મહાદેવ મિત્રો તો સવારમાં તો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ જશે ને આપણે શરૂ છે આપણો શ્રાવણ મહિનો. તો ચાલો આપણે મંદિરમાં દર્શન કરી લઈએ કારણ કે શ્રાવણ મહિનો શરૂ છે તો આપણે દરરોજ મહાદેવની પૂજા કરતા હોય. જો કરો મહાદેવના દર્શન. આપણે બેલીપત્ર ચડાવ્યા છે સરસ મજાના ને આપણે હવે શ્રાવણ મહિનામાં તો મહાદેવ તો ચાલો તો અત્યારે આપણે જવા માટે નીકળી જશે. તો તમને ખબર જ હશે કે નાઈ તો તૈયાર થઈ જાવ એટલે આપણે ક્યાંક જવાનું છે એટલે આપણે જવાનું છે. તો પૂરા વિડીયો જોજો ખબર પડી જાય છે કાલ. ચાલો તો અત્યારે લગભગ ચાલો તો જઈ રહ્યા છે રાજકોટ નગરી. 2 કિલોમીટર દૂર છે કા. હા તો નીકળી ગયા છે ઘરેથી બહાર. ચાલો આપણે ચાલતા બસ સ્ટેન્ડ જતા હતા તો રસ્તામાં આપણે મહાદેવનું મંદિર આવી ગયું એટલે શ્રાવણીય સોમવાર છે ને આપણે મહાદેવને દર્શન કર્યા વગર તો જવાય જ નહીં. તો ચાલો સરસ મજાનું જો ત્રંબકેશ્વર મહાદેવનું મંદિરને બધા દર્શન કરે છે તો હું પણ દર્શન કરવા માટે અંદર વહી ગઈ. તો ચાલો આપણે દર્શન કરતાં કરતાં આપણે 12 જ્યોતિર્લિંગ તેને સરસ મજાને આપણે દર્શન કરી લઈએ. ત્યાં આપણે રુદ્ર અભિષેક પણ કરી શકીએ અને આ છે આપણે નાના હનુમાન દાદાનું મંદિર. તો આપણે જોઈએ તો જો 12 જ્યોતિર્લિંગના નામ લખેલા છે. સોમનાથ, મલ્લિકાર્જુન, ઓમકાલેશ્વર, મહાકાલેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, ભીમાશંકર, ત્રંબકેશ્વર ને હજી આપણે 4 બાકી રહી ગયા તો એના પણ દર્શન કરી લઈને એ આપણે છે વેદનાથ, રામેશ્વર ને બીજા 2 રહ્યા છે નાગેશ્વર ને ધ્રુતેશ્વર. 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે આપણે એક જ વારમાં. તો આપણે જો મસ્ત શંકર ભગવાનનો ફોટો છે, એમાં પાર્વતીજી છે, ગણપતિ દાદા છે ને આવા છે આપણે શ્રી શિવ મહિન્ત સ્લોત એટલે કે શ્રી પુષ્પદંત ઉવાચ એટલે મસ્ત શંકર ભગવાનનો આપણે જો શ્લોક કહીએ તો બધા શ્લોક આમાં લખેલા છે સરસ મજાના. હવે આપણે નીકળી ગયા સીધા રસ્તા ઉપર એટલે જો મોટો હાઈવે અમદાવાદ જવાનો, આ બાજુ અમદાવાદ ને આ બાજુ ગાંધીનગર. તો ચાલો આપણે હવે રિક્ષા ગોતવી પડશે. તો પેલા આપણે રસ્તો ક્રોસ કરવો પડશે નહીં તો અહીંયા એક્સિડન્ટ થઈ જાય. લ્યો હું તો પછી ઊભી ગઈ કારણ કે ફાસ્ટ 4 વ્હીલ આવતી હતી મેં કીધું લ્યો તો રિક્ષા આવી ગઈ લવતી તો રિક્ષા બાંધી લીધી ને હું તો રિક્ષામાં બેસી ગયા. પહોંચી ગયા સીધા સ્ટેશન. તો અહીંયા જોઈ તો શું ઓહો કેટલી બધી બસ પડી હતી. બસ કરતાં તો માણસો વધારે હતા કારણ કે યાદ આવ્યું કે કાલે તો રક્ષાબંધન છે તો બધા ઘરે જતા હોય તો અત્યારે તો ગળદી છે પણ આપણે કાંઈ ટેન્શન હતું નહીં. આપણે કરાવી લીધું. મોટું બિલ્ડિંગ જોતા તમને વિચાર આવ્યો હશે ને કે આ બધું શું છે. ઓહો પણ આ છે આપણો RTO અમદાવાદ એટલે કે અમદાવાદનો આપણે RTO છે. તો ચાલો આગળ જઈએ. એમાં તે બસમાં જોતા તો મને બહુ મજા આવી. તો આ તો મેં મનમાં તો વિચાર આવ્યો તો જૂનું જાણી તો આપણે જો બહુ રીલ્સમાં આવે ને બધાને રિવરફ્રન્ટ છે અમદાવાદનું જે મસ્ત દેખાવમાં સરસ મજાનો બતાય છે ને એમાંથી ત્યાં જો બધા બહુ રીલ્સ બનાવવા માટે જાય છે ને ફૂલ સરસ મજાનું જો કલરના ડિઝાઇનમાં છે ને તમને તેમ અમદાવાદનું જાણીતો સરસ મજાનો બધાને બહુ ત્યાં ફરવા લાયક સ્થળ છે ને જોવા લાયક પણ છે. તો ગમે ત્યારે અમદાવાદ બાજુ આવો તો રિવરફ્રન્ટની મુલાકાત જરૂર લેજો. તો આ જો આપણે મસ્ત આવી ગયું છે બસ સ્ટેન્ડે આવ્યા તો ન્યાયથી જોયું તો શું કેટલી બધી ગળદી છે. તો બહુ ગળદી છે કારણ કે આપણી બસ કંઈ ઊભી રાખવાના છે નહીં કારણ કે આખી બસ ભરેલી છે. ઓ બાપા મને તો બહુ ભૂખ લાગી ગઈ કારણ કે આપણે સવારના બેઠા હતા ત્યાં આ જો 3-4 વાગી ગયા તો માઇન્ડ રેસ્ટની આપણે બસ ઊભી રાખી છે તો મને બહુ પકડીને ભૂખ લાગી. મેં તો મંગાવી લીધા પૌવા
લવચીતને એને ખાવું તો એ બધું લેવા માટે વહી ગયા છે. તો હે સવારના બેઠા હતા 5 વાગે આપણે રેસ્ટ થોડા. લીધો ને એમાં મેં તો પૌવા મગાવ્યા. લવજીત તો એના માટે સેન્ડવિચ લઈ આવ્યો. વાવ, તો એ તો સેન્ડવિચ ખાશે, આપણે કાંઈ સેન્ડવિચ ખાવું નથી. મેં તો ચા ને પૌવા, આપણે તો એ મજા આવે. તો ચાલો હવે આપણે નાસ્તો કરીને બસમાં ચડી જઈને પહોંચી જશે હવે આપણે માં ચામુંડાના ધામમાં, એટલે કે ચોટીલા. તો ચોટીલા આપણે કેટલાય ટાઈમ પછી આવ્યા તો અત્યારે તો આ બધો રસ્તો નવું બધું બની ગયું છે. પહેલાં આપણે 7 વર્ષ પહેલાં ના તે દૂને તો હું આવી જ નથી. તમે ક્યારે ગયા હતા કમેન્ટ કરજો. જ્યારે આપણે આખો ડુંગરો ચડવાનો છે 7-8 વર્ષ થઈ જાય પેદલ આવ્યા જ નથી. ત્યારે આપણે ડુંગરો ચડીને લવજીતને બતાવી દે છે. એનું કેવું એમ છે કે ડુંગરો ન ચડી, ડુંગરો નો ચડે ને તું પણ જોઈએ આપણે વિડીયોમાં બનાવી જોઈજો ચડી શું કે નહીં. તો હાલીને જતા હતા તો જો કેટલા બધું પબ્લિક તો હવે ઘર બાજુ વધારે જતું હતું ને આપણે દર્શન કરવા તો બધા ગોઠા બૂઠા જતા હતા. તો આપણે લેવા ગયા પ્રસાદી લેવા તો પહોંચી ગયા, પણ એક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. પ્રસાદી માતાજીની છે એમાં હું ના નથી પાડતી, પણ એમાં શ્રીફળ બહુ ખરાબ નીકળે છે, એટલે જોઈને જ લેવાનું. કારણ કે મેં 2 વાર 2 દુકાનેથી બદલીને પછી હું અહીંયા લેવા આવી છે. સરસ મજાનું શ્રીફળ લીધું ને હવે આપણે ઉપડી જઈએ શ્રી ચામુંડી માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા. જો મસ્ત બોર્ડિયું મારેલું છે, એમાંય તે મસ્ત ઘોડા એટલે તો બધા ફોટા પાડતા હતા. મને તો ફોટો પાડવાનું મન થઈ ગયું તો હું તો ઊભી ગઈ, 1-2 મસ્ત ફોટા પાડી લીધા. એમ તો લાગે જ નહીં કે ખોટો ઘોડો છે. 1-2 ફોટા પાડી લીધા ને પછી આપણે નીકળી ગયા સાઉન્ડમાં ડુંગરો ચડવા માટે. સરસ મજાનું જો વાતાવરણ છે અત્યારે, વરસાદનું મોસમ છે, કાશ જાણે એમ લાગે કે ધરતીમાં એ લીલી ચાદર ઓઢી છે. બગીચામાં ભાવે એમ છે, ચડવાવાળા કરતાં ઉતરવાવાળા અત્યારે વધારે છે. ચલો તો જોઈએ હું ઊભી કેમ થયું હે થાકી ગઈ એમ કે નજારા શું છો? થાકું તો નહીં જ, કેવું મસ્ત દેખાય કા બધું. ચડી ચોટીલા એક પોરો ખાધો ખાલી, હવે નહીં ખાવાનો. ચાલો મળીએ. કઈ નહીં બહુ ફારી પડી. કીધું ને આવ્યા નથી કે આવ્યા નથી કે જ્યાં નથી ને એટલે બધા બહુ થાકી ગયા. આવી ગયા છે ઉપર. ચાલો ચામુંડમાનું મંદિર જોયું. અઘરું તો લાગ્યું પણ કઈ હતું નહીં. પછી આપણે ચામુંડમાના દર્શન કરવાના છે.
ગુપ્તેશ્વર કરીને છે. ચાલો શેનું મંદિર છે જોઈએ. જય સંતોષી માનું મંદિર છે. 7 બહેનો ખોડિયાર એટલે કે અમારા કુળદેવી ખોડિયારમાં સાથે 7 બહેનો છે. ઓ ભાઈ આપણે ચોટીલા જે આપણે માતાજીનું મંદિર છે જ્યાં મળશે આપણે એટલી મહેનત કરીને ડુંગરો ચડીને આપણે અહીંયા આવીએ બસમાં ટ્રાવેલિંગ કરીને એટલું દૂર આવીએ. તમે પાછા યાર અહીંયા મંદિરની અંદર થૂકવાનું યાર થોડીક તો શરમ કરો ભાઈ, આવું ન કરો, ધ્યાન રાખો. મંદિરે આપણે ચાઉનમાના દર્શન કરી લીધા ને હવે નીચે આપણે હાલીને આવી. નાનું મંદિર જૂનું છે ને પહેલાં અહીંયા સરસ મજાનો ઓટલો હતો ને અહીંયા જો આપણે માતાજીનું વાહન એટલે કે આપણો સિંહ જે રાષ્ટ્રીય છે તે મસ્ત મૂકેલો છે ને અહીંયા જો બધા ચૂંદડી બાંધીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ચૂંદડીની ગાંઠ મારે છે ને મેં પણ મનોકામના માંગી લીધી. તમે પણ આવો તો જરૂર માંગજો, માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે. ચાલો તો હવે આ બાજુ જોઈએ કે આ બધી પબ્લિક શું કરે છે. અહીંયા જોયું તો બધા મોબાઈલ હાથમાં લઈને કોઈક ફોટા પાડે છે ને કોઈક વિડીયો બનાવે છે. ચાલો આપણે દર્શન કરી લીધા બધા, નીચે ગયા હતા મહાદેવના ગુપ્તેશ્વર મહાદેવના ચાવડા પાડી લીધા છે. મસ્ત લોકેશન છે બધા ફોટા પાડવા માટે. લોકેશન મસ્ત છે, ફોટા પાડવા માટે. નીચે જવાનું છે, નીચેનું લોકેશન ચાલો તો પગે લાગી લીધા છે ને હવે જઈ રહ્યા છે અમે નીચે. એમાં મોબાઈલમાં હવે ચાર્જિંગ જો 12% છે એટલે શીશો ખાવાની આરે છે. હવે આપણે ત્યાં ચાર્જિંગ કરવાનું બોર્ડ ગોતવું પડશે. ચાર્જિંગ બાર્જિંગ કરીને પછી આપણે બ્લોગ લઈશું, નહીં તો પાછો બ્લોગ અડધો જ રહી જશે. તો વિડીયોમાં બનાવી દો તો અમે હવે પગીથા ઉતરી જઈએ. જય માતાજી મિત્રો, અમારી દીકરી